એટલે ભાવની ભૂખ ભાંગી જાય. જાપના આપ શું કહેવા માંગો છો એમાં મને કઈ સમજાતું નથી. વજીર, હિન્દુઓ ધનનો ઢગલો મંદિરમાં જ કરે છે, માટે નિશાને સડેલો શિકાર મૂકવું એવો હું મૂર્ખ નથી. એ તો તેની ધર્મ પાછળની મહાન ભાવના છુપાયેલી છે. હું છુપાયેલી ભાવનાને માનતો નથી. હું તો માત્ર અલગ ખજાનાને માનું છું. એટલે આપ શું સોમનાથનું મંદિર લૂંટવા માંગો છો? હા, એ સોમનાથનું મંદિર સોનેથી મઢેલું છે, તેમાં છુપાયેલી જવાહર લૂંટી અને મારા ખજાનામાં છુપાવી દઈશ. જાપના સોમનાથનું મંદિર લૂંટવું એટલે હિન્દુ ધર્મને પડકાર આપવો ગણાય છે. તેમાંય પાછું સોમનાથનું મંદિર હિન્દુઓનું પવિત્રમાં પવિત્ર ધામ, તેમાં બિરાજતા શંકરને હિન્દુઓ સાક્ષાત ઈશ્વર માને છે. ધર્મ માટે મહાન એની ભાવના છે, ધર્મ માટે બલિદાન આપે એ હિન્દુસ્તાન છે. એટલે તમે પણ પથ્થરને ઈશ્વર તરીકે જુઓ છો? હા જાપના, આપણે મસ્જિદે જઈને અલ્લાહ પોકારવી તેવી જ રીતે સૌ દેવસ્થાન સરકાવો છે. એટલે મારું માનો સોમનાથનું મંદિર લૂંટવામાં આપણો વિનાશ પણ થાય. વિનાશ કે વિજય તો પઠાણોની તાકાત બતાવશે. હા, અને ગુજરાત અને સૌરાષ્ટ્રના રજવાડામાં કુસુમના બીજ રોપાય છે, તેથી આપણે મદદરૂપ બનશે. જાપના માનું છું, કુસુમ તો એના રજવાડા પૂરતો જ હોય છે. ધર્મ માટે પોતાના બલિદાન આપતા પણ રાજપૂતો પાછી પાની નહીં કરે. એટલે મારું માનો સોમનાથના મંદિર લૂંટવામાં આપણો વિનાશ પણ થાય. વિનાશ કે વિજય તો પઠાણોની તાકાત બતાવશે, માટે જાઓ લશ્કરને આગળ વધવાનો હુકમ આપો. તો યાદ રાખો આજથી બે હાલ કરવા સર્વને કસમ છે ખુદાની કે થોડી હિન્દુ કેરા કરવાને લૂંટવા આવે છે. મોહમ્મદ બેગડાની કે જાફર ખાનની તાકાત નથી કે સોમનાથ ઉપર મેચ માંડી શકે. મસ્તક ઉતારે ધર્મ ખાતર, અને મસ્તક ઉતારે ધર્મ ખાતર બા એ સોરઠના નસે નસમાં ખૂન છે સુરવીર એ સોરઠના. ધર્મનો ગૌરવ ઊંચું રાખતા ક્ષત્રિય એ સોરઠના. ધર્મ માટે બલિદાન દેતા હાવજ ઈ હોરઠના. રાજકુમારી મોહમ્મદ બેગડાના સૈન્યે મેવાડની અંદર ઉતારા કર્યા છે. અરે જાગો ધર્મના રક્ષકો, ધર્મ માટે તમારા બલિદાન માંગે છે. તો બલિદાન દેતા સોરઠની સિંહો અચકાશે નહીં. અને કોની તાકાત છે કે આ પ્રભાસની ભૂમિ ઉપર પગ પણ મૂકી શકે? અરે રાજકુમારી, વખત તો શું મોહમ્મદ બેગડાનું સૈન્ય મેવાડ વિંધી અને સિંધના રણમાં આવવાની તૈયારીમાં છે. તો આ રણના રાજપૂતો તેમનો સામનો કરવા તૈયાર છે. રાજકુમારી, તને શું ખબર કે તેઓ આપને સહકાર આપશે? પિતાજી, એવો કયો રાજપૂત હોય કે જ્યાં હિન્દુ ધર્મનું અપમાન થતું હોય અને હાથમાં હાથ જોડી બેસી રહે? બેટા રાજકુમારી, અંદરના કુસુમના કારણે હિન્દુ ધર્મનો નાશ થશે. હું મારી નજર સામે સોમનાથનું પતન જોઈ રહ્યો છું. સોમનાથનું પતન ત્યારે જ થશે જ્યારે 10,000 સોમપુરા બ્રાહ્મણો મળશે. અને જો આમાં તમે રાજપૂતાઈ નહીં બતાવો, 10,000 સોમપુરા બ્રાહ્મણો પ્રાણને ભોગે ભગવાન સોમનાથનું રક્ષણ કરશે. નહીં ભૂદેવ, હું હિન્દુ ધર્મને ખાતર અને આ સોમનાથના પતનને અટકાવવા ગુજરાત અને સોરઠના રાજ્યો પાસે ભીખ માંગીશ. અને આ સોરઠની નારીઓને હું જાગૃત કરીશ કે જ્યાં સુધી મારામાં પ્રાણ હશે ત્યાં સુધી પરદેશીઓ સોમનાથના એક પથ્થરને પણ અડી નહીં શકે. બેટા રાજકુમારી, તને વિશ્વાસ છે કે રાજપૂતો એક થશે? અને એક નહીં થાય તો 10,000 સોમપુરા બ્રાહ્મણો પોતાના પ્રાણના બલિદાન આપશે. અને આ ધર્મના કાર્યની અંદર રાજપૂતો રાજપૂતાઈ નહીં બતાવે તો માનીશ કે હિન્દુસ્તાનમાંથી રાજપૂતો મરી મરવ્યા છે. અને મરી નથી ગયા. તે રાજપૂતોને હું જાગૃત કરીશ. પિતાજી, મને રજા આપો કે હું ગુજરાત, સોરઠ, મેવાડ અને ગોહિલવાડમાં જઈને કહીશ કે જાગો હિન્દુસ્તાનના રાજપૂતો, તમારી મર્દાનગીનો એ જ પડકાર છે કે આજે પરદેશીઓ સોમનાથનું મંદિરનું પતન કરવા આવે છે. માટે વીર સુરવીરો જાગો અને તમારી તલવાર સજ્જ કરો. રંગ છે દીકરી, તે રંગ છે. હું માનતો હતો કે મારે એક પણ રાજકુંવર નથી, પરંતુ આ તું રાજકુંવરી નહીં, તું તો મારે મન રાજકુંવર જ છે. તે તો નિરાશાની પર આશાના કિરણો પાથર્યા છે. જાઓ, સોરઠપતિરાવ મોકલસિંહ, ગુજેશ્વર ભીમદેવ અને અર્જુનદેવને ખબર આપો કે ધર્મને ખાતર સોમનાથની સખાતે પધારે. પિતાજી, મને રજા આપો કે હું સર્વ રાજપૂતોને એક કરી શકું. બેટા રાજકુમારી, ભગવાન સોમનાથના તમને આશીર્વાદ છે કે તમારા ધર્મ કાર્યમાં તમને પૂરેપૂરી સફળતા મળે. જય સોમનાથ! જય સોમનાથ! સોહાણ હાજર છે. સોહાણ, મારે સેવા નહીં પણ સહકારની જરૂર છે. તો બોલો બાદશાહ, હું આપની શું સેવા કરી શકું એમ છું? સજાન, મને ખબર મળ્યા છે કે તમારે સોરઠપતિ સાથે વેર છે. જો તમે મને મદદ કરશો તો સોમનાથની લૂંટના અડધા ભાગીદાર બનાવીશ.
હા, અને તમારી જેવા સજ્જન માણસો સાથે સોરઠપતિએ વેર બાંધી અને મોટી ભૂલ કરી છે. બાદશાહ, એ ભૂલનો ભોગ આ મારી તલવાર બતાવશે. તો તમે મને કોલ આપો કે સોમનાથના દરેક છુપા માર્ગો મને બતાવજો. બાદશાહ, આ રજપૂતનો કોલ છે કે તમને દરેક કાર્યમાં સંપૂર્ણ સહકાર આપીશ. વડીલ જાઓ, સવાલને બોલાવો. ઉઠાવવા તૈયાર થયો. અને આવા વસેજા મૂર્ખદાર, આવા વસેજા મૂર્ખના શેતાન સવાર ખાય છે. લોકો કહે કે સત્ય છે કે ઘર ફૂટે ઘર જાય છે. મહારાજ, વાંજા ઠાકોરની તો નીંદ હરામ થઈ ગઈ છે, કારણ કે પરદેશીઓ સોમનાથને લૂંટવા મોટું લશ્કર લઈ સોમનાથ ઉપર ચડાઈ કરવાના છે. તેમાં હું ધર્મને ખાતર આ ધર્મની ધજા લઈ સોમનાથની સખાતે કોલ લેવા આવી છું. બોલો ગુજ્જેશ્વર, આ ધર્મધ્વજ આપ આવકારશો? જરૂર આવકારું છું. અરે પરદેશીની તાકાત છે કે હિન્દુ ધર્મ સ્થાન લૂંટી શકે. જાઓ જાઓ, ઠાકોરને જઈને કહેજો કે મારું લશ્કર લઈને હું વેરાસર પહોંચી જાય. તલવાર ધરી હાથમાં, અને તલવાર ધરી હાથમાં સોમનાથને ચકાતે આવું છું. માં ભવાની સહાય કરજો, પુકાર કરીને આવું. મહારાજ, મને આપની પાસેથી એ જ આશા હતી. મહારાજ, જય સોમનાથ. જય સોમનાથ. છે મરણ એકવાર, છે મરણ એકવાર, આખરે જવાનું શમશાન છે. સોમનાથના અક્ષર ગાદ્યા, દાન પણ કુરબાન છે. સોરઠપતિ, ખાલી તૈયારી નહીં ચાલે. ભગવાન સોમનાથને ખાતર લીલા માતાના બલિદાન દેવા પડે. બલિદાન દેવા માટે મારા સોરઠના સંતાનો જરા પણ અસકાશે નહીં. સોરઠના સંતાનો નમસુપતિ આપે નહીં. માતા કરે કુરબાન પણ પગ પાછા ભરે નહીં. જરૂર પડશે તો આ સોરઠની નારીઓ પણ બલિદાન દેશે. ધર્મ ધજા માટે નારી શક્તિઓના બલિદાન સોરઠના ઇતિહાસના પાને પાને લખાયા છે. તે હિન્દુસ્તાનની નારીઓનું ગૌરવ છે. નારી શક્તિ બતાવવાનો આ અમૂલ્ય અવસર છે. એ અવસર આ સોરઠની નારીઓ રગથી વધાવશે. આવો રાજકુમારી વેણુ ગુજેશ્વરના સાથ માતા છે. મહારાજ ભીમદેવે આવતી પૂર્ણિમા સુધી સોમનાથ પહોંચી જવાનું વચન આપ્યું છે. સોરઠપતિ, તમો લશ્કર લઈ ક્યાં દિવસે સોમનાથની સખાતે આવી પહોંચ્યો? ધર્મના યુદ્ધમાં સોરઠપતિ કદાપી મોડું નહીં કરે. મારું વચન છે કે સોમનાથ સખાતે હું વહેલાસર આવી પહોંચીશ. આપ એકલા નહીં, સાથે રૂપાદેની પણ માંગણી કરું છું. બોલો રૂપાદે, આપનો શું વિચાર છે? અરે મોહમ્મદ બેગડાને પણ ખબર પડશે કે આ સોરઠની નારીઓમાં કેટલી તાકાત છે. અરે ધર્મ માટે બલિદાન આપતા હિન્દુસ્તાનની નારી કદાપી પાછી પાની નહીં કરે. માટે તમને મારો કોલ છે કે લશ્કર વેલેસર સોમનાથ આવી જશે. ધર્મ ધજા ઊંચી રાખવા આ નારી શક્તિ પણ અજોડ રહેશે. આ ધર્મધ્વજ સોરઠપતિ આદરથી ઊંચો રાખશે. ધર્મની ધજા તો ભગવાન સોમનાથ ઊંચી રાખશે, પણ જ્યાં સુધી મારામાં પ્રાણ હશે ત્યાં સુધી આ ધજા નીચે નહીં પડવા દો. બોલો રાજકુમારી વેણુ, અહીંથી ક્યાં જવાનું? અહીંથી ગોહિલવાડ જવાની ઈચ્છા છે. સારાય ગોહિલવાડમાં ધર્મના યુદ્ધનું રણસિંગું વગાડવાનું છે. ભલે રાજકુમારી, વેલેસર પાછા પધારજો. જય સોમનાથ. જય સોમનાથ. ક્યાંય દેખાતા નથી દેવ, તો એકલા ઘોડા ખેલવાથી સૂર્ય નથી થવાતું. ગોહિલ તુને સૂર્યતા શીખવાડવી નથી પડતી. સૂર્યતા તો તેના લોહીમાં જ હોય છે. એ તમે માનો છો, પણ હું તમારો વિરોધ નથી કરતી. પણ હંમેશા ઝીંગાણામાં કામયાબ નીવડે તો જ તેની ખાતરી થાય. જય સોમનાથ. જય સોમનાથ. પરીક્ષા કરવાનો વખત આવી ગયો છે ગોહિલરાજ. હું આજે સમગ્ર રાજપૂત સમાજને પડકાર કરું છું કે ધર્મને ખાતર તમારી શમશેર તૈયાર કરો અને જાગો ગોહિલવાડના શૂરવીરો, જાગો ને તમારી તલવાર સજ્જ કરો. સોમનાથની રક્ષા કાજે જીવનની ભિક્ષા માંગુ છું. બચાવવા આજે હિન્દુ ધર્મ હું જીવનની ભિક્ષા માંગુ છું. ગોહિલના શૂરવીરો કદાપી પાછી પાની નહીં કરે. રાજકુમારી વેણુ, આપનો શું વિચાર છે? બસ મારી એ જ વિચાર છે કે ગોહિલો ભગવાન સોમનાથની ધજા આદરથી ઊંચી રાખે અને સ્વીકારે. અવશ્ય આ ધર્મધ્વજ લાઠી ડરે સ્વીકારે છે, પણ રાજકુમારી, મારું રાજ્ય નાનકડું છે. માટે બને એટલી ભગવાન સોમનાથની સેવા કરીશ. ધર્મના ખાતર બલિદાન આપતા હસકાઈશું નહીં. અરે દેશ ઉપર આફત આવે ત્યારે આ રાજપૂતો બેઠા નહીં રહે, તેની ખાતરી હું આપું છું. ધર્મ યુદ્ધ પર લાઠી નરેશ અવશ્ય આવશે. રાજકુમારી, આ તો ક્ષત્રિયનો ધર્મ છે. મહારાણી, ધર્મ માટે મરી જવાની અમારી પણ નેમ છે, પણ આજે પરદેશીઓ સોમનાથના મંદિરને લૂંટશે અને કોણ જાણે કાલે આ સગરા ગોહિલવાડને પોતાની સત્તામાં લઈ લે એની ખાતરી શું? રાજપૂતનો બચ્ચો એક પણ જીવે છે
ત્યાં સુધી પરદેશીઓની તાકાત નથી કે ગોહિલવાડમાં પગ મૂકી શકે. પગ તો મારી માણકીના ગણવાનો પંખી જોઈ લો. એક પ્લાન નાખું ને આંખ વેચીને ઉગાડું એટલામાં તો પાદર પહોંચી જાય. મારું સાલે તો માણકીને સોનેથી મઢાવી દો ભાભી. અરે ગોહિલનો રાજકુમાર તો બસ ઘોડા શણગારે. ભાભી, હું મારી માણકી ઘોડીની વાત કરું છું, ત્યારે તમે શું કહેવા માંગો છો એ કઈ સમજાતો નથી. બસ હજી તમને રોણમાં ગાજે છે. અરે દેશ આખો ફળ ભળી ગયો છે. સોરઠમાં રંગ ચીંગું ફૂંકાઈ રહ્યું છે, ત્યારે લાઠીના નરેશની હજી ચાલ નથી. અરે આવા સમયે રાજપૂતના બચ્ચાને ઘોડાને શણગાર કરવાનો ન હોય. સોમનાથની વારે મોડું થાય તો કલંકરૂપ બનાય. ભાભી, નહીં જેવી વાતમાં રાજપૂતને કલંક લગાડવાની વાત કરો છો. હું સાચી રાજપૂતાઈ જોવા માંગુ છું. લાઠીનો નરેશ રાજકુમાર યુદ્ધમાં ઘોડા ફેરવે અને મેદાનમાં આગળ નીકળે તો જ ખરી રાજપૂતાઈ ગણાય. ભાભી, મારી જુવાનીને મેણું નથી મારતી, પણ સોમનાથનું મંદિર લૂંટવા પરદેશીઓ આવતા હોય અને અમીરસિંહ જેવા સુરવીર લાઠીની બજારમાં ઘોડા ફેરવે તો ગોહિલ કુળને કલંક લાગે, કલંક. અરે તૂટી પડો એ પરદેશી કૂતરા ઉપર કે ફરી માથું ઊંચું ન કરે. આ ગોહિલ વાડની કીર્તિ, અરે આ ગોહિલ વાડની કીર્તિ અને સુકાન તારે હાથ છે. ગુમા ઉકે રાખવું એ નામ તારે હાથ છે. જો હોય ધર્મ દિલમાં માતૃભૂમિ કેરા નામની તો હથિયાર લો, આગળ વધો આશા ધરી બલિદાનની. ભાભી, તમે મને સાચો માર્ગ બતાવ્યો છે, તમે મને સાચો ધર્મ બતાવ્યો છે, તો હું એ તમને વચન આપું છું કે સોમનાથની સખાતે મારા ભાઈને નહીં જવા દઉં. તેના બદલે હું જઈશ. ગોહિલ તણું ગૌરવ સદાય પ્રભુ ઉજળું રાખે. પ્રતિજ્ઞા છે એ કે જઈશ હું સોમનાથની સખાતે. ભલે કોઈ આવે ના આવે મારી સાથે, ભલે કોઈ આવે ના આવે મારી સાથે, હું જઈશ સોમનાથની સખાતે. ગોહિલલાલ, મારી શ્રદ્ધા ફરી વૈશ્વની કેળવણી સફળ થઈ. અરે કસોટી પર સરે કિંમત થાય તો જાતની. આજ મારા કુળમાં ચમકી રહ્યો છે પારસમણી. દૂધ ઉજળું કરજો દિયર, જન્મદાતા માતનું. શત્રુને પાણી બતાવો કે ગોહિલ કરી તાકાતનું. લલા દેવી, હમીરજી જેવો પુરુષ સોરઠ ધરામાં મેં બીજો જોયો નથી, તેથી તેની સાવચેતી પણ રાખવી પડશે. અને તે કુંવારા છે અને તમે મેળું મારેલ છે, તેવે એકલા ભારે પડશે સોમનાથની સખાતે. કોઈની જરૂર પડવા નહીં દે. રાજકુમારી વેણુ, હવે બગડેલી બાજી કઈ રીતે સુધરે? મેણું દિયરને મારતા મલાઈ ગયું, પણ ગોહિલ કુળનો દીપ જલતો રાખવા માટે હમીરજીના લગ્ન બહુ જરૂરી છે. પણ હું જાણું છું કે રણે ચડેલા રાજપૂતને કોણ રોકી શકે. પણ ભગવાન સોમનાથની કૃપા હશે તો જરૂર હમીરજી વિજય થઈને આવશે, કાં તો સ્વર્ગની અપ્સરાઓને વરસે. સ્વર્ગની અપ્સરાઓ તો હમીરસિંહને વરવા તૈયાર જ છે, એમાં શંકા જેવું કઈ છે જ નહીં. ભાભી, માતા, મને આશીર્વાદ આપો કે હું વિજય શરીને વરી અને આપના શરણોમાં શીશ નમાવું. શત્રુઓની તલવાર સામે આ સુરવીરની તલવાર છે. કાં તો માર્ગ મરણનો અને કાં તો બેડો પાર છે. પણ ભગવાન સોમનાથ એકલા સખા સ્વીકારશે નહીં. એટલે તમારે સોમનાથની સખાતે જવું હોય તો પહેલા તમારા જીવનસાથી ગોતવા પડશે. તમારા વેણ સાચા ઠરે ભાભી. ભગવાન સોમનાથ પોતાની સખાતે આવનારની લાજ રાખે. ભાભી, જીવન સાથી કરતા તો જીવનને ઉજળું બનાવવું એ જ મહાન ગણાય છે. મહાન તો જ ગણાય કે ગોહિલ કુળની પરંપરા અને વારસાગત ચાલુ રહે. કદાચ એ ભગવાન સોમનાથને મંજૂર નહીં હોય ભાભી. ભગવાન સોમનાથ તમારા રખવાડા કરે. ભાભી, આપ એક રજપૂતાને કહીને આમ અધૂરા કેમ બનો છો? આપ તો મને હસતા મુખે રજા આપો. ભગવાન સોમનાથ મારી વાટ જોવે છે, આ રજપૂત વીરો મારી વાટ જોવે છે. મેદાને ગરજવા આ અમીર સદા તૈયાર છે, શત્રુઓને સહારવા આ હાથમાં હથિયાર છે. આપું છું હૃદય હસતા મુખે, કરો સખાત સોમનાથ તણે. કદી સખાત સોમનાથ તણે, કદી સખાત સોમનાથ તણે. હશે દેહમાં પ્રાણ, સોમનાથની રક્ષા કાજે ભલે જાય મારા પ્રાણ. અરે જય દીપાવો ગોહિલ કુળને,
અરે જય દીપાવો ગોહિલ કુળને કે જ્યાં દિગંબર ડોલે ઉઠો કરો કેસરિયા આ સોમનાથની કાજે. કર્તવ્યના પંથે પ્રાણને કુરબાન કરવા જાઉં છું. મન થઈ મોતનો મહેમાન થવા જાઉં છું. મૈયા તણી ખપ્પર મહી લોહી ભરવા જાઉં છું. સોમનાથની સખાતે આજે બલિદાન દેવા જાઉં છું. અરે બાપુ ઝટ કરો, માણકી ઉતાવળી થાય છે. અરે અભયજી તમે પણ સોમનાથ જાવ છો? કા અમે રાજપૂત નથી? જોજો ભાયડાના ભડાકા મરશું તો સામી સાચીએ. કેમ અમીર બાપુ બોલ્યા નહીં? તમારું કેવું બરાબર છે. મર્દોને માનવા તો રણ મેદાનમાં જ હોય. ભાભી મને આશીર્વાદ આપો. મોટા ભાઈ મને આશીર્વાદ આપો. ભાઈ ગોહિલ કુળનું નામ દીપાવજે, માતાના કોપને ઉજાવજે. ભગવાન સોમનાથ તારા રખોપા કરે. જય સોમનાથ. જય સોમનાથ. ગોહિલવાડના ભાગ્યનો આ આખરી શું કામ છે? જો જીતશું તો જીવીશું, નહીં તો છેલ્લો સંગ્રામ છે. જય સોમનાથ. જય સોમનાથ. કાઈ કેસરિયા કપાળ રે ગોહિલ નો ગાંડો હાલ્યો રે અમીર હરીને હેરવા. એવા મેણા રે ભોજાએ ભાને માર્યા. દીદી છે ભોજાઈને દુહાઈ રે ગોહિલ નો ગાંડો હાલ્યો રે અમીર હરીને હેરવા. એવો હાલ્યો રે અમીર હરીને હેરવા. કરી અભયજી દિવસ તો હજી ઘણો બાકી છે. અરે બે ચાર ગામ બાકી નાખીએ. અરે બાપુ આ ગીરનો જંગલ છે. ક્યાંક ખાવા દીપડા આવી જાય ને તો ક્યાંક આપણે અહીંયા નહીં રહેવું. તમારું કેવું બરાબર છે અભયજી? અહીં તંબુ તાણો. અહીંયા તંબુ તાણીએ. હાલ મારી માનકી તને આ સિંગોડો નદીમાં પાણી ધમાવી દઉં. અભયજી જરા જાળવીને જાજો. આ તો ઘરનું જંગલ છે, ક્યાંય ઘરમાં અડવાતા નહીં હો. હો બાપુ તમે મારી ચિંતા કરો માં. હું કઈ એટલો બધો કઈ ઓલો છું. બરાબર છે. અરે રે જોને નાખી હાલ્યો ના ગાજા. અરે આ સવારના પોરે કોણ ગાઈ રહ્યું છે? બરાબર સાંભળવા દે. પણ સૌ સુનો સંસાર સાયરે જળ સુવે નહીં, પણ ઘટમાં ભૂગર પર. અરે જોને નાખી હાલ્યો ના ગાજો. અરે આ તો મરેશિયા લાગે છે. બરબાદના પોરે મરેશિયા. આ અવાજ સામેના નેશમાં જ આવતો લાગે છે. ચાલ ત્યાં જઈને જોઉં. પણ એવા મારા ભાગ્ય ક્યાંથી? પણ તમારા દીકરાને શું થયું? આજથી 1 વર્ષ પહેલા ગીરના દીપડા સાથે બાથંબાથ આવતા મારા દીકરાને દીકરો ભરખી ગયો અને નોધારી બની અને તેની યાદમાં હું મરસ્યા ગાઈ રહી છું. એમાં તમારા મલેશિયા તો આ ગીરની વંદનાઈને સળગાવીને રડાવી રહ્યા છે. એમાં તમારા દીકરાના બદલે મારા મલેશિયા ગાવ ને? મારો બાપ ઈશુ બોલ્યો, અરે તારા મરસ્યા ગાય અને એ પાપ મારે કયે ભવે છૂટવું. એમાં અમે તો સોમનાથની સખાતે જઈએ છીએ, સોમૈયાની સખાતે જ આવીએ છીએ. આ મારા પાછો અવાયો નથી, એટલે એમાં તમારે મને એક કોલ આપવો જોશે કે મારે મારા જીવતા મનુષ્ય સાંભળવાની ઈચ્છા છે. પણ બેટા મરસ્યા તો મુવેલા જ ગવાય.
તને તો ભગવાન સોમનાથ લાંબી ઉંમર આપે અને માં જોગમાયા તારી રક્ષા કરે. તો તમારે પણ અમારી સાથે આવવું જોશે. એ વાત મને મંજૂર છે. અમે ચારેનો પણ સોમનાથની સખાતે આવવાના છીએ અને તમારી ઢાલ બનીને રહીશું. અને મોહમ્મદ બેગડો અને તેના સેનાપતિ જાફર ખાનને પણ ખબર પડે કે આ ગીરની સિંહણમાં કેટલી તાકાત છે. આયમાં તમે મને વચન આપો પેલા. આ મારું વચન છે. ભલે આયમાં. દીકરા, તે લગ્ન કર્યા છે? ના આયમાં. તો સખાવત અધૂરી ગણાશે. કુંવારાપણામાં અપ્સરા ન કરે. અધૂરી કે પૂરી એ તો ભગવાન સોમનાથ જાણે. મારે તો દેશના માટે, ધર્મના માટે, અરે જો પરદેશીઓ સોમનાથ ઉપર ચડાઈ કરે તો મારી જનેતા લાગી જાય. મર્દની મર્દાઈ તો તેના શબ્દમાં દેખાય છે. જે નમ્રતાને ઘટે તે જ સાચી શૂરવીરતા છે. તમારા જેવા વીરની દેશને જરૂર છે. તમને શૂરવીરનો સથવારો મળી રહેશે. આયમાં અમારી જવાને સથવારાની જરૂર ના હોય. અમારો સથવારો રણ મેદાનમાં જ હોય. પણ બેટા, સથવારો રણ મેદાનમાં જ થશે. અરે બાપુ, સવાર પડી ગયો, હાલો હાલી નીકળીએ સોમનાથની સખાતે. પણ તમારી સાથે આ આયમાં કોણ છે? તે આખી મારા આયમાં છે અને હું એનો દીકરો છું. આયમાં? હા, ભગવાન સોમનાથ જેને જરૂર હોય તેને અવશ્ય આપે છે. માને દીકરો મળી ગયો, દીકરાને માં મળી ગઈ, એથી બીજું ઋણ શું હોય? તો બધાય સોમનાથે બધાને ભેગા કર્યા છે, એથી બીજું રૂડું શું હોય? અભયજી જરા મર્યાદા રાખજો. આયમાં સાથે છે. પગે પડું છું આયમાં. બેટા, તું હસમુખો છો. મને જરાય ખોટું નથી લાગ્યું. હવે હાલો સાચું પી લો ને પછી આગળ વધીએ. ભાવે કે અભાવે આપણે તો ખાવા જોઈશે બાપુ. હમણાં તો કહેતો હતો કે મોડું થાય છે અને હવે જવા માટે ઉતાવળ પણ કરતો નથી. પણ આયમાં તમારા ઘરેથી થોડા ભૂખ્યા પેટે જવા દેવો તમે. હાલો હાલો સાચું પી લો. બાપ હમીદ, તને જોઉં છું ને, બાપ સોલંકી સુરવીર વસરાજની મને યાદ આવે છે. એ સુરવીર લગ્ન મંડપમાં બેઠો તો, 2 ફેરા કર્યો તો, 3જો ફેરો ફરવાનો બાકી હતો અને એને સમાચાર મળ્યા કે વેગડ ગાય રણમાં રોકાણી છે. ત્યારે વીર વસરાજ એ 3જો ફેરો ફર્યા નહીં અને વરમાળા તોડી અને એ વેગડ ગાયની વારે ગયા હતા. એમ તું બાપ આજ સોમનાથની સખાતે જાય છે. અરે ધન્ય છે તારી જનેતાને, ધન્ય છે ગોહિલ કુળને, અને ધન્ય છે તારા લાઠી ગામને બાપ, જ્યાં તારા જેવા શૂરવીર જન્મ લે છે. હું મોહમ્મદ બેગડાને વચન આપી શક્યો છું કે સોમનાથની લૂંટમાં હું તમને પૂરો સાથ આપીશ. સહકાર જે મારા સપના ધણી લૂંટવા આવતો હોય ને સહકાર ન અપાય. બને તો સારું કામ કરું, નહીંતર હાથ જોડીને બેસી રહેવું, પણ ધર્મને ના લૂંટાય. વીરભદ્રા, મારે ધર્મ નથી લૂંટવો. અરે મારે તો એક કાંકરે 2 પક્ષી મારવા છે. કારણ કે વાજા ઠાકોરે મારા લગ્નનું શ્રીફળ સ્વીકાર્યું નહીં અને મારે વેણુ સાથે લગ્ન કરવાની ઈચ્છા હતી. પણ હું એનો બદલો લઈશ. પણ હું વચન આપી શક્યો છું કે જો મારું કામ થાય તો જ હું ભાગીદાર થઈશ. અરે ધિક્કાર છે, હિન્દુ થઈને ધર્મનો વિનાશ કરવા તૈયાર થયા છો. અરે આ જૂઠી તમારી ધારણા, પાર કદી પડશે નહીં. નેવાતાના નીર મોભે કદી કરશે નહીં. વીરભદ્રા, અરે વિનાશ કે વિકાસ, મારા મન તો બંને સરખા છે. હું કાલે જ મોહમ્મદ બેગડાના સૈન્યમાં ભળી જઈશ. અરે સજન, તું મને ફરજ પાડી રહ્યો છો. અરે કેતો હતો અખિલાના ભીમજી ગોહિલના પુત્ર. હા, પણ તમે મારા પિતાજીને ક્યાંથી ઓળખો? હું તમારા પિતાજીને વર્ષોથી ઓળખું છું. એ જ્યારે તુલસી શામની જાત્રાએ જાય છે ત્યારે અમારા આંગણે આવે છે. ત્યારે તો અમે પણ તમારા મહેમાન થયા છીએ, તો અમારી મહેમાનગતિ સ્વીકારશો ને? અરે અમારા માથા સમા, આવો નેસડે મહેમાનગતિ માનવા. યો કેજો કામકાજ, આ તો દુશ્મનીમાંથી દોસ્તી થઈ બાપુ. ચાલો રાજકુમાર. હમીરજી ગોહિલ છે. હા રાજકુમાર, અત્યારે આપ કઈ તરફ જઈ રહ્યા? અમે ભગવાન સોમનાથની સખાતે જઈએ છીએ. જો ભગવાન સોમનાથની ઈચ્છા હશે તો જરૂર મળીશું. અમે પણ સોમનાથની સખાતે જવાના છીએ, તો સાથે જ નીકળશું. વેગડાજી, કયો પંથી આ વિશે ખાસ આગાહી કરી શકે? હું જાણું છું કે ખેરા નામનું પક્ષી સવારમાં વાતો કરતા હતા
કે આજથી 8મી રાતે મડદાની માટી આપણને ખાવા મળશે. આ તો ગજબ કહેવાય. અને એક બીજી પણ વાત કહું કે ચકલીઓ ચકલાને સલામત સ્થળે લઈ જતી હતી અને વિનંતી કરતી હતી. શું ચકલીઓ પણ યુદ્ધ વિશે આગાહી કરી શકે? તમારી પક્ષીની ભાષા જાણવાની કલા તો કંઈક ગજબ જ લાગે છે. એમાં કાંઈ નવાઈ પામવા જેવું નથી. તેની ભાષા અનુભવી જ જાણે. વેગડાજી, પક્ષીઓ યુદ્ધ સિવાયની બીજી આગાહી કરી શકે ખરા? હા, અમુક વાત કહેવા જેવી હોય છે અને અમુક વાત ન કહેવા જેવી હોય જે છે. કહેવા જેવી હોય તે કહો ને. તો સાંભળો, ગીરના જંગલમાં કાળભૈરવ નામનું પક્ષી છે. એ પંખીઓ સાથે મળીને વાતો કરતા હતા કે યુદ્ધમાં વાંજા, પરમાર, ચુડાસમા, જેઠવા અને ભીલ મોટી સંખ્યામાં નાશ થશે. અને ગોયલોની બાદબાકી કરી આટલા મળશે આપણે કરી દઈશું બાપુ. એ ભોળાનાથ, તમે તો ભારે ભોળા હો. બાદબાકી કે સરવાળો ભગવાન સોમનાથ કરશે. પરંતુ એટલું તો જરૂર કહીશ કે આપણામાં મોટી સંખ્યામાં કુસુમ ને અવિશ્વાસના ઝેર રેડાયા છે. વેગડાજી, અમીરસિંહને દોણિયા મહાદેવને દર્શન કરવા લઈ જાઓ. જરૂર આયમાં, પણ તમે રાજબાઈની સાથે જ રહેજો. અને વેગડાજી, જય સોમનાથ. જય સોમનાથ. જય સોમનાથ. હર હર મહાદેવ. आरती रोज उतरती, आरती रोज उतरती, आरती रोज उतरती। आरती रोज उतरती, आरती रोज उतरती, आरती रोज उतरती। आरती रोज उतरती, आरती रोज उतरती, आरती रोज उतरती। રાજકુમારી છે, મેં ઉછેરીને મોટી કરી છે. ભીલ સાથે રહી એટલે ભીલ કહેવાય. એમાં એટલે વેગડાજી, તમે કહેવા શું માંગો છો? આજે સવારે પક્ષીઓની અજબ વાત મેં જાણી. પંખીની વાતોમાં હમીરસિંહને રસ છે તો તેને બોલાવું? ના, હમીરસિંહને વાત સાંભળવા લાયક નથી. હું જે વાત કરું એ ખાનગી રહેવી જોઈએ. એ કાર્ય તમારે કરવાનું છે અને તમારા હાથે જ થવું જોઈએ. એમાં એવું તે કયું કાર્ય છે વેગડાજી? એમાં
મારે રાજબાઈના લગ્ન કરવાના છે. રાજભાઈ અને અમિતસિંહના લગ્ન થાય એથી બીજું રૂડું શું હોય? હું પણ તમને એ જ વાત કરવાની હતી. એ વાત હું પણ જાણું છું, પરંતુ પક્ષીઓની વાણી ઉપરથી મને એવું લાગે છે કે એક એવો પ્રસંગ આવશે કે મોહમ્મદ બેગડાના સાથીદારો કિલ્લા ઉપર ચડાઈ કરશે, ત્યારે સોમપુરા બ્રાહ્મણો પોતાના માથા આપવા તૈયાર થશે. ક્ષત્રિયો જીવતા હોય ને બ્રાહ્મણો માથા આપે તો રજપૂતને કલંકરૂપ ગણાય. ત્યારે એવો સમય આવશે કે 32 લક્ષણો શંકરને કમળ પૂજા કરે. એ સાંભળી અમીરસિંહ ગોહિલ કમળ પૂજા કરવા તૈયાર થશે. અરે રજપૂતો વચન આપ્યા પછી ફરતા નથી, તો બોલો સોમનાથ લૂંટવા ક્યારે આગળ વધવાનું છે? સજા તમારી સભા પ્રમાણે આ કાર્ય કરવાનું છે. આજથી હું તમને સેનાપતિ પદ સોંપું છું. તમે કહો ત્યારે જ મારા સૈન્યને આગળ વધારીશ. બાદશાહ, રણના રસ્તેથી જઈએ તો વહેલાસર સોમનાથ પહોંચી શકાય. પણ મેં સાંભળ્યું છે કે રણનો રસ્તો બહુ કઠિન ને ખરાબ છે, મુશ્કેલી પડશે. સજા અરે આ 50,000 સૈનિકોને દરિયા માર્ગેથી લઈ જવામાં પૂરો મહિનો નીકળી જશે. માટે મારું માનો તો આપણે આગળ કુછ કરીએ. તમારી વાત મને મંજૂર છે, પરંતુ આ તમારી સાથે છે તે કોણ છે? એ રાઠોડ સેનાના આગેવાન અને મારો મિત્ર છે. એ કેમ કઈ બોલતા નથી? વેગડાજી આવી જશે એટલે આપણા બધાની શક્તિનો પાર નહીં રહે. અમીરસિંહ ગોહિલ અને વેગડાજીનું સ્વાગત કરવા તો પ્રભાસના લોકો આતુર બન્યા છે. ગોહિલવાડને ધર્મની ભાવના ખૂબ છે. વેગડાજી અદ્ભુત શક્તિ ધરાવે છે. અમીરસિંહ ગોહિલ અને વેગડાજીના વખાણ કરીએ એટલા ઓછા. અને અમે 10,000 સોમપુરા બ્રાહ્મણો તમારી ઢાલ બનીને રહીશું. હરિદર, તમારી શક્તિ જોઈ હું ગૌરવ લઈ શકું છું. મારી પ્રજા બલિદાન આપતા પણ અટકાશે નહીં. પિતાજી, આ બ્રાહ્મણ નહીં પણ સાક્ષાત બ્રહ્માનું રૂપ છે. રાજકુમારી, તમને એમ કે બ્રાહ્મણોને ખંભે ભક્ત જનોય છે, પણ આ હાથ તલવાર લેતા જરા પણ અટકાશે નહીં. ધર્મ માટે હું બ્રાહ્મણોની કદર કરીશ. અર્જુનદેવ, તમે હમીરજી અને વેગડાજીના સ્વાગતની તૈયારી કરો. ભલે, બહુ સારું. ચાલો આપણે બધાએ હમીરજીનું સ્વાગત કરવા જવાનું છે. જય સોમનાથ! ઠાકોર, તમારી જેવા વડીલોની સેવામાં ફરજ બજાવી રહ્યો છું. આપે મને આ ધર્મયુગમાં ભાગ્યશાળી બનાવ્યો. હા, અને વેગડાજી, તમારી વિશાળ ધર્મ ભાવના જોઈ મારી પ્રજા વીરરાજની ભાવના ઉપર હર્ષના ફૂલો વરસાવી રહી છે. ઠાકોર, હું ભગવાન સોમનાથને પોકાર કરું છું કે મારામાં જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી પ્રભાસના કિલ્લાને ઊની આંચ નહીં આવવા દઈએ. હે ગંગેશ્વર, અમારી શક્તિ તને અર્પણ કરીએ છીએ અને પ્રતિજ્ઞા કરીએ છીએ કે જ્યાં સુધી અમારામાં પ્રાણ છે ત્યાં સુધી મંદિરનું એક પણ કામરું કરવા નહીં દઉં. હે ગંગેશ્વર, મારી સખાતને સ્વીકારજે. મેદાન છે ધર્મનું કર્તવ્યને માટે બજાવવું છે. સોમનાથની સખાતે આજ કુરબાન થવું છે. ધર્મપ્રિય રાજવી, સખાવત સોમનાથની સ્વીકારજો. ગોહિલવાડ અને સોરઠના ઇતિહાસના પાને પાને સુવર્ણ અક્ષરે અમર રહે છે. ધર્મ કાજે વીરો મળશે. સોમનાથની સખાતે રક્ષક મહાપાપ ટળશે. સોમનાથની સખાતે અરે કમકમાટ કાળો કેર થશે. તો સોમનાથની સખાતે લોહીથી ઇતિહાસ લખાશે. તો સોમનાથની સખાતે. અર્જુનદેવ, સર્વ યોદ્ધાઓને જાણ કરી દો કે આવતીકાલે યુદ્ધની રચના કરવાની છે, માટે કચેરીમાં હાજર રહે. ભલે ઠાકોર, હું સર્વને તૈયાર કરીશ. અર્જુનદેવ, અમીનજી ને વેગડાજી થાક્યા પગ્યા આવે છે, માટે તેમને આરામ કરવા માટેની વ્યવસ્થા કરો. જેવી આપની આજ્ઞા. જય સોમનાથ! જય સોમનાથ! સોંપું છું કે ત્રિવેણી પર જાય અને ત્યાં તેમનો સામનો કરે. અર્જુન દેવનો હુકમ સેવા માન્ય રાખું છું કે મોહમ્મદ બેગડાને સૈન્ય અટકવાનું મને માન મળ્યું છે. અને દીપક પ્રકાશથી દેશ કરતો રાત્રિના અંધાર પર સાગર કેરી મસ્તી હશે નદી કરાબાર પર હું એકલો ઊભો રહી ટેકરી ડાળ પર અને કૂર થાય તલવાર ફરકે શત્રુઓના શિર પર. હું પ્રભાસના કિલ્લાનું રક્ષણ વેગડાજીને જેઠવાને સોંપું છું. અર્જુન દેવ, અને દુશ્મનને મારવા આ હાથમાં હથિયાર છે. સોમનાથની સખાતે જાન પણ કુરબાન છે. અને ભીમદેવ અને રામ મોકલસિંહ, હું તમને બંનેને પૂર્વનો કિનારો સોંપું છું. તમારી રચના અમને મંજૂર છે. અને ગોવિંદકુમાર, હું તમને સોમનાથનું મંદિર સોંપું છું.
જ્યાં સુધી આ ગોરીના દેહમાં પ્રાણ છે ત્યાં સુધી મંદિરનો એક પણ કાંગરો ખરવા નહીં દઉં. કનીશ કુરબાન જીવ મારો, કનીશ કુરબાન જીવ મારો પ્રતિજ્ઞા મારી એ જ છે. મરતા સુધી મૂકીશ નહીં, લીધેલ મારી ટેક છે. મેં જે આ રચના કરી તે સર્વને બરોબર જવાબદારી સંભાળવાની છે. બોલો જય સોમનાથ. જય સોમનાથ. આવો જો એની અંદર. જય સોમનાથ. જય સોમનાથ. કેમ ભાઈ આવવાનું થયું? મારું નામ વીરભદ્ર છે. સજ્જન ચૌહાણ મારો મિત્ર છે. અત્યારે વેણુબેન મેનેજરે દર્શને આવે છે કે મોહમ્મદ ગજનીના સાથીદારો સાથે ઘેર લેશે તે ખબર આપવા મિત્ર દો કરું છું. પણ મને ભગવાન સોમનાથના સોગંદ છે કે તમારી હારે ખોટું નહીં જ કરું. વીરભદ્ર, તે ભગવાન સોમનાથના સોગંદ ખાધા છે એટલે હું તારા ઉપર વિશ્વાસ કરું છું. અભિજી, ચાલો વિણેશ્વર મંદિર તરફ. ચાલો. હવે તારા માટે તો આ કચ્છનું રણ વિધિ અને અહીં સુધી આવ્યો છું. આજે તો હું તારું રણ કરી અને લઈ જઈશ. ખબરદાર મને હાથ લગાડ્યો છે તો સાથીદારો, વેણુને મેળવવા માટે કેટલા કુકર્મી કર્યા છે. તે રાજપૂત ઉપર કલંક લગાડ્યું છે, પણ તું દેવીને ન ઓળખી શક્યો. મને માફ કરો અમીરજી, મને માફ કરો. પણ મારાથી દેવીને ઓળખવામાં ભૂલ થઈ ગઈ. મને માફ કરો. તમે તો સમાઈ ગયા, પણ જગતને હું શું જવાબ આપીશ? અમીરજી, જગત ગમે તે સમજે પણ મેં તો મારી ફરજ બજાવી છે. ભગવાન વેણેશ્વરે મારી સખાવત સ્વીકારી છે તેનો પુરાવો વેણેશ્વર લિંગમાં સફેદ તિરાડ રહેશે. ધન્ય છે, ધન્ય છે ઓ સોરઠના દેવી, તમને લાખો વાર ધન્ય છે. બાદમાં નરાધામ, આજે તને આ વિણેશ્વર મંદિરમાં જ પૂરો કરવાનો છે. હા બાપુ, એ શુભ કામ મારી હાથે થવા દો. કોણ? વીરભદ્ર? અરે તું તો મારો મિત્ર છો.
અરે કાયર, તે તો રજપૂત કુળને કલંક લગાડ્યું. અરે તારા કારણે આજા સોમનાથનું પતન થવા બેઠું. અરે ટોટા તમારા આવેશમાં હારી જશું સંગ્રામને કરશું પરલી નિસ્તેજ ભાગી હિન્દુસ્તાનને માટે મરવા તૈયાર થઈ જા. તૈયાર આવી લો. કમાયેલું હોય છે. મને વેણુએ માર્ગદર્શન આપ્યું છે. આઈમાં આવતીકાલે મારે રણસંગ્રામમાં જવાનું છે અને કદાચ હું કામ આવી જાઉં તો મારે એક વચન જોઈએ છે. ભગવાન સોમનાથની સાક્ષી એવું વચન આપું છું કે જે કાર્ય શોભશો તે હું અધૂરા કામ પૂરા કરીશ. પણ આમ કાયર જેમ કેમ વાત કરો છો? હું કાયર નથી થયો. યુદ્ધમાં આપણો પરાજય નક્કી છે. જુઓ, સાંભળો. ભગવાન સોમનાથનું મંદિર ભયમાં છે. સુલતાનનું સૈન્ય કિલ્લા ઉપર ચડી અને ગામમાં દાખલ થવાની છેલ્લી ઘડીએ છે. પરંતુ અર્જુનદેવ, ભીમદેવ અને રામ મોકલસિંહ તે સોમનાથના કિલ્લા પાસે છે અને તે સૈન્યનો સામનો કરશે અને તે બંને શૂરવીર છે. હા, એમાં ભીમદેવ અને રામોકલસિંહ એ બંને શૂરવીર છે અને હજી આ દેશને જરૂર છે. આ બંને યોદ્ધાઓ જીવતા હશે તો આ સોરઠ દેશ ફરી ભગભત થશે. માટે મારી વિનંતી છે કે તેમને બંનેને મારી પાસે મોકલો. જરૂર. જાઓ તમે. દેશની રક્ષા કાજે હું જરૂર તેને રહેવાચલ પહોંચાડી દઈશ. જય સોમનાથ. જય સોમનાથ. સોમનાથની ખાતર મારી દવા પણ તૈયાર છે. અરે જે થાશે દુશ્મન તેને અમે અફાવશું અને નાશ કરશું. શત્રુ બીજા નેતા ઉગાડશું.
બાકી તો અમે જન્મ્યા ત્યારથી જ છીએ. ત્રણમાં યુદ્ધમાં અમારો નાશ થાય તેનો હરખ કે શોખ નથી, પરંતુ સોમનાથ મંદિરનું રક્ષણ અમે જીવથી પણ વધારે કરીશું. તો શા માટે? અરે છત એક મસ્તક ઉપર લાખો ઉછળતી તલવાર છે. ધર્મ ભક્તિ પાસે શક્તિ સર્વની લાચાર છે. યસ યસ. અર્જુનદેવ, તમારા લીલા બલિદાન અમારા જીવનમાં પ્રેરણા રૂપ થઈ બનશે. હજુ એ લાખો વીરો ઊભા છે સંગ્રામમાં. એ કોરા દિલમાં ભરી દે આપો કામમાં. એક હિંમતના કળો કેર કરશે. માતૃભૂમિ માટે આજે લાખો તરશે લોહીમાં. જય સોમનાથ. સોમનાથની એક પણ કાંકરી નહીં ખરવા દઈએ. અરે પાટું મારું પાતાળમાં, અરે પાટું મારું પાતાળમાં ધરતી ધબક ધબક થાય છે. અરે ઓ કાબુલના પુત્ર, તારી જેવો તો મારા પગ નીચે બેસી જાય છે. અરે ઓછા થા. રાજભાઈ, મારી કમળ પૂજા પછી તમે સતી નહીં થતા, પણ આયમાની સલાહ પ્રમાણે ચાલજો એવી મારી અંતિમ ઈચ્છા છે. યો બહિર કુમાર, આ તલવાર દાદા સોમનાથ તમારા કમળ ગુંજાની રાહ જોવે છે. ભગવાન સોમનાથે મને આશીર્વાદ આપ્યા છે કે સદાને માટે હું સુહાગન રહીશ. જેનો પતિ કમળ ગુંજા કરે એ નારી કદી રંડાતી નથી. સીધાઓ સ્વામીનાથ, ખુશીથી સીધાઓ. જય સોમનાથ. જય સોમનાથ.
તમારો કિલ્લો બનીને રહેશે અને એવું લાગશે તો 10,000 સોમપુરા બ્રાહ્મણો લિંગની રક્ષા કરશે પણ લિંગને ખંડિત નહીં થવા દે. જય સોમનાથ. જય સોમનાથ. આઈ માં તમને તમારો વચન તો યાદ છે ને? કયું વચન દીકરા? બસ ભૂલી ગયા? જે દિવસે આપણો પહેલો મેળાપ થયો હતો તે દિવસે તમે મરસિયા ગાતા હતા. તે મરસિયા ગાવાનો કોલ આપ્યો હતો. તે કોલ પાડવાનો સમય આવી ગયો છે. આઈમાં દીકરાના સાજ્યમાં માં ઊંઘ નહીં રાખો એ હું મારો કોલ જરૂર પાડીશ. હિંમતના પાણી તો અમારી જનેતાએ અપાયા છે. જો અમે મરશું તો પ્રભાસના લોકો અમારી ખાંભી ઉપર ચિંદોર લગાડશે અને જો તું મરીશ તો તને પાણી પાડાનું કોઈ નહીં મળે. અમે તારી આ જોવાની જોઈને મને તારા ઉપર રહેમ આવે છે, કારણ કે તારી બીવી રંડાઈ જશે. જવાન ઉપર કાબુ રાખ કાબુલના પુત્રા. સુરવીર નરની નારી કદી રંડાતી નથી, એ તો રંડવે છે. અરે તારી બેગમ તારી રાહ નો જોઈ તેનું તું ધ્યાન રાખજે. ખામોશ મોહમ્મદ. તે હજી સોરઠની સિંહોણને જોઈ નથી. ઉભે ઉભો ફાડી નાખે. પણ જ્યાં સુધી આ રાજકોટના બચ્ચા જીવે છે ત્યાં સુધી અમારી માં કે બહેન ઉપર ઉની હાથ પણ નહીં આવવા દેવી. ગોહિલી સેના સોરઠ તણા યુદ્ધમાં જઈ ચડે. મહાકાળ પણ ખંભી જાય ત્યાં પહાડ પણ પડઘા પડે. રક્ત પ્યાસી ભૂમિ રક્તથી તરબોળ કરો. રણજંગ મહી રણ ચંડી વ ખપ્પર ભરે. તીર બરછી ઉઠો કે તલવારથી પટ્ટા પડે. એવો જમાવો જંગ કે આજ માથા પડે ને દળ લડે. કમળ પૂજા કરવા માટે જાઉં છું. તમારું વચન તમે ભૂલતા નહીં હો. મને યાદ છે. પણ હિલોળવા ને હમી. અરે રે તું તો ભાલાણીએ ભીમાવું પણ હરખે આવી ને હમી. એ તો લીધી તલવાર હાથ પણ સખાવત કીધી સોમનાથની. અરે રે જોને ઉજાળા એ ગોહિલકું પણ હમીર તારે કેસરીઓ સાપો અને કીધોય કેસરીઓ પણ વેલો આવજે વીર. અરે રે તું તો સખાતે સોમનાથની. લ્યો જય સોમનાથ. જય સોમનાથ. છ રાજપૂત એવો ગર્વ નથી સમરણમાં. મસ્તક ઝુકે છે આજ સોમનાથના ચરણોમાં. જય સોમનાથ. મારા વડેરાઓની સાક્ષીએ કહું છું કે પ્રાણ જાવે તો જાવે પણ મેરો ધર્મ રક્ષણ પામે. દાદા સોમનાથ પાસે એટલી જ આશા છે કે મને જન્મ તમારા નામનો ચોટલો પહેરાવે.
ભલે કોઈ આવે ના આવે મારી સાથે, પણ હું જઈશ સોમનાથની સાથે. જય સોમનાથ, જય સોમનાથ. વેગડાજી, તમારા બલિદાનને હું એને નહીં જવા દઉં. આ જગતમાં જ્યાં સુધી છેલ્લું લોહીનું ટીપું છે ત્યાં સુધી આ સોમનાથની લીગની રક્ષા કરી. મોહમ્મદ બેગડા, તૈયાર થા. ધગ ધગતા નિશ્વાસ નિશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. જન્મભૂમિ અમને સ્વર્ગથી પણ ભાલી છે એવું માનનારા વીર ભૂમિના વીર સંતાનો, મારે તમને આ ગાથા એટલે કહેવી હતી કે આ મારા અતલ ઊંડાણમાં આવા કંઈક નવલોહિયા જમામતોની ગાથા અકબંધ પડી છે, જેમણે ધર્મ કાજે થીંગાણા ખેલ્યા છે.
અને તેથી જ આવનારી પેઢી પર આ શહીદોનું ઋણ છે. એટલે આવનારી પેઢીઓએ મા ભૂમિની રક્ષા ખાતર પોતાની યુવાનીની આહુતિ આપનારા આવા વીરોની નોંધ લેવી જ પડશે. અને તેથી જ મારી લહેરો વારંવાર આવા વીર સપૂતોના ચરણ સ્પર્શ કરી ધન્યતા અનુભવે છે. જય સોમનાથ. મારી શૌર્ય રસથી ભરપેટ વીર હમીરસિંહ ગોહિલ સોમનાથની સખાતે આપ સૌએ આ લોકો મને પૂછતા હતા સાહેબ કેવું લાગ્યો. મેં વળતા એવું કીધું કે આટલા ઠંડમાં અમારા બહેનો અને બાળકો બેસ્યા છે એટલે એ તમારું પ્રમાણ છે કે એ કેટલી પ્રિય અને કેટલું મસ્ત સુંદર રીતે આપ સૌએ અહીંયા સાદર કરેલું છે. ટીવી અને મોબાઈલમાં જમાનામાં આપ લોકો આપણી જે ધરોહર છે એ ધરોહર જાળવી રાખેલ છે. એ અમારા માટે આપણા ત્યાંના ગ્રુપ લાઠીના નવરાત્રી ગ્રુપ આ પ્રકારનું કામ કરતા હોય છે. એ જિલ્લા માટે અને જિલ્લા પોલીસ માટે બહુ મોટી ગૌરવની બાબત છે. ટીવી મીડિયા સીડી યુટ્યુબ અત્યારના છેલ્લા 5-25 વર્ષમાં આવેલું છે, પરંતુ આ જે શૂરવીરની ગાથા છે છેલ્લા 600 વર્ષથી આપ લોકો અને આપના પૂર્વજો જે ભવાઈનું કામ કરે છે આ લોકોએ સાચવી રાખેલું છે. અને એના માટે એ બહુ મોટી ઉપલબ્ધિ છે. કદાચ આ મીડિયા ના આવ્યું હોત, દ્રશ્યાવ્ય મીડિયા, તો એ ભવાઈ અને નાટક સમગ્ર ગુજરાત અને દેશમાં આટલા જ મોટા પ્રમાણમાં થતું હોય છે. મને એ પણ જાણવા મળે કે આપણી આટલી મોટી ટીમ છે અને એ બહુ મોટું કોઓર્ડિનેશનનું કામ છે. સ્ટેજ ઉપર આટલું યાદ પાઠાંતર કરીને ડાયલોગ ડિલિવરી કર્યું, એ જ સમયે કર્યું, તે જ સમયે લાઇટ બદલવી, તે જ સમયે મ્યુઝિક એ પ્રકારની વાગવું, એ બધી બહુ નાની નાની ઝીણી ઝીણી બાબત કોઓર્ડિનેશનની છે. અને એ બાબતમાં પિક્ચરમાં મૂવીમાં તો રીટેક આવે છે. આપ કોઈ પણ એક્ટરના ઇન્ટરવ્યૂ જુઓ તો આમાં એ કહે કે 5-25 રીટેક થયા એકાદ સીનના. સ્ટેજ પ્રોગ્રામમાં અને ડ્રામામાં અથવા ભવાઈમાં આ રીટેકના કોઈ ચાન્સ નહીં હોય. તમારે જે છે એ બધું પબ્લિક ઓડિયન્સના સામે જ કરવાનું રહેતી હોય છે અને એ બહુ દિવ્ય કામ હોય છે. અને મને નાટક વગેરે જોવાનો બહુ શોખ છે, એટલે હું એ ચોકસાઈથી કહીશ કે આપણે બહુ ઉચ્ચ પ્રકારનું સર્વોત્તમ પ્રકારનું આજે અહીંયા ભવાઈ અને નાટક ડ્રામા જે પણ જે સાદર કરેલ છે આપના ટીમને અને આપને અમે જિલ્લા પોલીસ વતી હું ખૂબ અભિનંદન પાઠવું છું, આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે અમારી જે મેનેજમેન્ટ ટીમ છે, મુખ્યત્વે અમારા ચલાલા પોલીસ સ્ટેશનના HO રતન સાહેબ, જયેશ કરચા સાહેબ, શ્રી કમલ સાહેબ અને એમની પૂરી ટીમ એના માટે બહુ મહેનત કરી છે. તે બદલ આ સૌને આભાર માનું છું. આવતીકાલે લગભગ હવે 26 જાન્યુઆરી થોડાક સમયમાં ચાલુ થશે. તમામને અગાઉથી ગણતંત્ર દિવસની, પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ પાઠવું છું. અને આપ નીંદના વચ્ચે હું